सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ પ્રકરણ નંબર 2 ચોપાઈ નંબર 67 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 67। पिछोड़ी कमर बंधाई के बोझ बांधा अपनी पीठ पर, तब जान्या श्री देवचंद्र जी ए मारे नहीं क्यों ए कर। पिछोड़ी कमर બંધાય કે હવે ગઈકાલે આપણે જોયું કે એમને જે દુખાવો હતો એ દુખાવો એમને મટાડ્યો। દુખાવો મટાડ્યા પછી એમને ઊભા કરે છે ધણી દેવચંદ્રજીને, અને એમની જે પીછોડી હતી, રાજ્ય મહારાજની જે નૂરી પીછોડી હતી, એ પીછોડી એમને કમર પર બંધાવી ધણી દેવચંદ્રજીને। અને મેઇન વસ્તુ એ જ છે બેન કે પીછોડીને કારણે એ જલ્દી પહોંચી જાય છે। એ નૂરી પીછોડી એમના કમર પર બંધાવી, ને તેમની પાસે તો હતો જ, ધણી દેવચંદ્રજી પાસે તો હતો જ કેડ બોધવા માટે, પણ ના, ધનીએ પોતાની બંધાવી। અને ધણી દેવચંદ્રજી પાસે જે બોજ હતો એ બોજ પોતાની પીઠ પર લઈ લીધો। જે બોજ હતો એટલે કે જે પીછોડી કમર બંધાય કે બોજ બાંધા અપની પીઠ પર, બોજ બાંધ્યા અપની પીઠ પર, કે જે કંઈક લઈને આવ્યા હતા, સામાન લઈને આવ્યા હતા ધણી દેવચંદ્રજી, એ પોતાની પીઠ પર લઈ લીધો। તો આની અંદર આપણે શું મળ્યું? આમાંથી આપણે શું સમજવું? તો ધની દેવચંદ્રજી પોતાના માતા પિતાનો પ્રેમ છોડી, ઘરબાર છોડી અને ધની તરફ વળ્યા છે। સાંભળજો સુંદર સાહેબ, આપણા માટે છઠ્ઠા દિવસની લીલાની અંદર સમજાવી રહ્યો છું। તો એ જ રીતે જો આપણે આ બધું છોડી અને આપણા ધની તરફ આપણે વળીશું, તો પછી આ જે બધો બોજ છે, આ બ્રહ્માંડનો બોજ છે કે ભાઈ હું કેવી રીતે ચાલીશ, મારું ઘર કેવી રીતે ચલાવીશ, શું થશે? છોડી દો એમની પર। બધો જ આ સંસારનો, બ્રહ્માંડનો બધો જ બોજ ઉઠાવી લેશે, આમાં કોઈ સંશય નથી। અને સંસારની અંદર તમે જુઓ છો, પલ પલ આ ઉદાહરણ તમને સંસારમાં પણ તમને જોવા મળે છે, એવું ના માનશો કે નથી મળતા। આ બ્રહ્માંડની અંદર, કાળમાયાના બ્રહ્માંડની અંદર પણ આવા ઉદાહરણ જોવા મળે છે। તો એ તો આપણા ધણી છે, તો એ કેમ ન કરે? તો આ બ્રહ્માંડની અંદર ઉદાહરણ કયું? તો આપણી દીકરીને આપણે વરાવીએ છીએ। આપણી દીકરીને આપણે વરાવીએ છીએ। દીકરી જે છે, માતા પિતાનો પ્રેમ, પોતાનું ઘર બધું છોડી અને પોતાના પતિ સાથે જાય છે। હવે એને ચિંતા ખરી કે હું કેવી રીતે જઈશ, ક્યાં રહીશ, શું કરીશ? અને પતિને બધી ચિંતા। આપણે શા માટે ચિંતા કરીએ? આપણા પતિને ચિંતા કે ભાઈ કેવી રીતે રાખશે, શું કરશે, શું નહીં। ક્યારે આ બન્યું? તો ક્યારે બન્યું? કે જ્યારે આપણું હતું એ છોડીને ગયા એમની પાસે, ત્યારે આપણું પોતાનું છોડીને એમની પાસે ગયા ત્યારે। પછી એમના રંગની અંદર આપણે રંગાઈ જઈએ। એમના રંગની અંદર આપણે રંગાઈ જઈએ। જે પેલા વારે ઘડી કે છે ને, अपनी छवि बनाए कि मैं पीयू के पास गई, जब पीयू की छवि मैंने देखी तो શું થયું? મેરે સુરત મુરત બધું હણી લીધું ધનીએ, અને એમની બની ચૂકી। એ વસ્તુ જુદી છે। પણ અહીંયા આગળ આપણે આ બધું જ છોડીને જો ધની તરફ જઈશું, તો ધની અવશ્ય પછી ચિંતા કરવાની છે। એમના શરણે ગયા પછી ચિંતા શાની? એમના શરણે ગયા પછી ચિંતા શાની?
તો અહીંયા આ ઈશારો છે ધનીનો કે पिछोड़ी कमर બંધાય કે બોજ બાંધા अपनी पीठ पर. પછી આ સંસારનો બધો જ બોજ એમણે લઈ લીધો ધનીએ. પણ કફન બાંધીને નીકળવું પડશે. તો બધા જ વિઘ્ન જે આવશે ઓટોમેટિક બધા જ એની જાતે. આપણે કશું કરવાની જરૂર નથી, એની જાતે જ બધા ઓટોમેટિક એની જાતે થતા એના સોલ્વ થતા જશે. ગમે એટલા છો ને તકલીફો આવે, એ તકલીફોનો આપણને અહેસાસ પણ નહીં થાય. આ તકલીફોનો આપણને અહેસાસ પણ નહીં થાય. અને આ આપણા બાળપણની અંદર બની ચૂકેલું છે. તામસ્ય સખ્યો જે છે, તામસ્ય સખ્યો વ્રજની અંદર કૃષ્ણમય હતી, તો એમને દુઃખનો અહેસાસ પણ નથી થયો. અને સ્વાતસ્યને જુઓ તમે, સ્વાતસ્ય સખ્યોને તમે જુઓ કેટલું દુઃખ પડે છે. અને તામસ્ય સખ્યોને કૃષ્ણમય હતી, એ તો દુઃખનો અહેસાસ પણ નથી થયો, દુઃખ આવવા ન પડે. એટલે ધની જે છે ફૂલ પાખડી જેટલું પણ દુઃખ ના આપે, પણ ધની જે દુઃખ આપી રહ્યા છે એની પાછળનું કારણ શું છે? જાતે વિચારો હવે કે તું મને ભૂલી ન જો, તું મને ભૂલી ન જો. તબ જાન્યા દેવચંદ્રજીને કે ત્યારે દેવચંદ્રજીને થોડી રાહત થઈ કે હાસ, હવે મને મારી તો નહીં નાખે, હવે મને આ મારી નહીં નાખે. એ મારે નહીં ક્યોં એ કર, એ મારે નહીં ક્યોં એ કર. આટલી રાહત થઈ એમને કે હવે મને મારી નહીં નાખે. बंदी खाने रख के करेगा गुलाम, मारने से तो बचाया, अब क्या करावे काम. કે મારી નહીં નાખે, પણ હવે દેવચંદ્રજી પોતાના મનની અંદર વિચારી રહ્યા છે. કારણ કે હજુ એ સ્વરૂપની પહેચાન નથી થઈ, એટલે પોતાના દિલની અંદર વિચારી રહ્યા છે. શું વિચારી રહ્યા છે? કે ભાઈ હવે મારી તો નહીં નાખે મને, પણ ગુલામ બનાવશે, મારી પાસે કાર્ય કરાવશે. એટલે બંદી ખાને રખ કે બંદીખાને એટલે કેદમાં રાખીને, બંદીખાને એટલે પોતાની નજરોની અંદર કેદમાં રાખી અને ગુલામી કરાવશે મારી પાસે. કરેગા ગુલામ, મારી પાસે ગુલામી કરાવશે એમ કે છે. મરવાથી તો બચે આપણે, એમ ભાઈ ગુલામી કરશે, ગુલામી કરી લઈશું. કે હવે જોઈએ કે મને ગુલામ બનાવી અને શું કામ કરાવી રહ્યા છે? મારને સે તો બચાયા, કે હવે મારી તો મને નહીં નાખે. અબ ક્યા કરાવે કામ, હવે ગુલામ બનાવીને શું કામ કરાવશે એ જોઈએ. આવું કોણ વિચારે છે? ધણી દેવચંદ્રજી પોતાના મનની અંદર આ બધું વિચારી રહ્યા છે. હવે વિચાર કરો સુંદર સાથ, કે કેટલો ડર હશે એમને એ સમયે. 15-16 વર્ષના નીકળી ગયા છે પારબ્રહ્મ પરમાત્માની ખોજની અંદર, અને આ જીવન એની અંદર કોઈ દિવસ આવું જોયું ન હોય, અને પ્રથમ જ વાર આ જોયું. કેટલો ડર હશે. मिल दो यहां से चले, राह में अत जोर, लगे बात लौकिक पूछने, कहो कौन तुम्हारो ठोर. હવે અહીંયાથી એ ચાલવાનું પ્રયાણ કરી રહ્યા છે, તૈયારી કરી રહી ચાલવાની, પ્રયાણ કરી રહ્યા છે. અને પ્રયાણ કરતા કરતા માર્ગની અંદર જે સિપાઈ વસ્તે ધનીજી આવ્યા છે, એ હવે દેવચંદ્રજીને બધું પૂછી રહ્યા છે કે ભાઈ તમે કયા ગામના છો, તમારા માતા પિતાનું નામ શું છે, તેના રાજા કોણ છે, એ કેવો તમારી સાથે વ્યવહાર કરે છે. આ બધી વાતો, લૌકિક વાતો,
આ બધી લૌકિક વાતો એમને પૂછી રહ્યા છે રાજી મહારાજ. લગે બાત લૌકિક પૂછને, લગે બાત લૌકિક પૂછને. અને આ વાતોની અંદર જે પૂછી રહ્યા છે એની અંદર શું બને? તો ધની દેવચંદ્રજીને કશી શુદ્ધ નથી, પણ રાજ્ય મહારાજના તો બધી જ શુદ્ધ છે કે એમના મનની અંદર શું ચાલી રહ્યું છે. ધની દેવચંદ્રજીના મનમાં શું ચાલી રહ્યું છે એમને તો ધનીને તો બધી ખબર છે. એટલે એમને રાહત મળે, રાહત મળે અને એમની પહેચાન ન કરી શકે એટલા માટે આવી બધી લૌકિક વાતો અને એમને એકદમ રિલેક્સ કરી દે છે. ધની દેવચંદ્રજીને એકદમ રિલેક્સ કરી દે છે. અને આ વાતોની અંદર એ માર્ગ કેવી રીતે કાપે છે એની પણ એમને શુદ્ધ નથી રહેતી ધની દેવચંદ્રજીને. नाम माता को पूछत और कुटुंब परिवार ताको उत्तर देते हैं चले जाए तीन लार. કે ભાઈ તમારી માતાનું નામ શું છે, તમારા પિતાનું નામ શું છે, તમારા પિતા શું કરે છે? આ બધી વાતો પૂછતા પૂછતા ધની દેવચંદ્રજી આનો જવાબ આપી રહ્યા છે. એટલે આ બધી વાતો પૂછતા પૂછતા કે આ માર્ગ કેવી રીતે કપી રહ્યો છે એની પણ એમને શુદ્ધ નથી એમ. એટલે તાકો ઉત્તર દેતે હૈ ચલે જાય તીન લાર, ચલે જાય તીન લાર. એમની પાછળ આ જઈ રહ્યા છે, બંને સાથે સાથે ચાલી રહ્યા છે. અને આ રીતે વાતો કરતા કરતા ધણી દેવચંદ્રજી ઉત્તર દિયો રહે ઉમરકોટ ગામ મતુ મહેતા જો પિતા કરે સોદાગરી કા કામ. કે હું ભાઈ ઉમરકોટ નો રહેવાસી છું, મારા પિતાનું નામ મતુ મહેતા છે અને એ આ રીતે સોદાગરી કરી રહ્યા છે કે કચ્છ પ્રદેશમાંથી બળદ લાવી અને અહીંયા આગળ ઉમરકોટની અંદર લાવીને વેચી રહ્યા છે અને આ રીતે એમનું ભરણ પોષણ કરી રહ્યા છે. એમ કે છે સોદાગરીનું કામ કરે છે કે અહીંયાથી લઈ વસ્તુ અહીંયા આપી દે. ફેર ખબર દેશ કી પૂછને લગે સુકાના કોણ રાજા તુમ દેશ કો કાસો તાકો ચલાના. પછી બીજો પ્રશ્ન પૂછે, ભાઈ તમારા ત્યાં રાજા કોણ છે? રાજ્ય મહારાજ બીજો પ્રશ્ન પૂછે છે કે ફેર ખબર દેશ કી પૂછને લગે સુકન કોણ રાજા તુમ દેશ કો, કે તમારા દેશના મારવાડ દેશના રાજા કોણ છે એમ કે છે. કેસો તાકો ચલન, એમનો વ્યવહાર કેવો છે પ્રજા સાથે, પ્રજા સાથેનો એમનો વ્યવહાર કેવો છે આ બધું પૂછી રહ્યા છે. કોણ વજીર તાકો રહે ક્યાં કરે ચલત વ્યવહાર કઈ એસી બાતો લૌકિક એહી પૂછે વિચાર. આવી લૌકિક વાતો કરતા કરતા વજીર કોણ છે, એ રાજનો વજીર કોણ છે, આ બધી વાતો પૂછતા પૂછતા કરતા પોતાનો માર્ગ કાપી રહ્યા છે. એમને કહેવાનો મતલબ શું છે આની અંદર કે સંસારની અંદર ઉલઝાઈ રહ્યા છે, માયાની અંદર ઉલઝાઈ રહ્યા છે. મેન વસ્તુ એમની પહેચાન ન થાય. યો કરતે પૂછત ચલે पंथ करते जाया रात रही थोड़ी बाकी सात को पहुंचे घाय. આ પૂછતા પૂછતા ચાલ્યા જાય છે. હવે થોડી રાત બાકી રહી છે, પરોળિયો આવી રહ્યો છે. મીન્સ સવારનો સમય, સવારના પોણનો 4 વાગ્યાનો સમય છે. 4 વાગ્યાનો સમય છે. રાહ રહી થોડી બાકી સાત કો પહોંચે થાય. હવે સાંભળજો કે જે મંત્રી અને જે બારાતીઓ જે છે એ ઘોડા ને ઊંટ પર જઈ રહ્યા હતા અને એ ઘોડા રેપઝેપ થઈ ગયા હતા, થાકી ગયા હતા.
તો એમણે તો થોડો વિસામો કરી લઈએ. વજીર અને એમણે વિચાર્યું કે થોડો વિસામો કરી લઈએ અહીંયા આગળ, અને એ વિસામો કરવા બેસે છે, અને એટલાની અંદર જ આ દેવચંદ્રજી આવે છે. ત્યાં આ દેવચંદ્રજી ત્યાં આવે છે. હવે આવે છે તો ખરા, પહોંચી ગયા. તો પછી શું બને છે? તો રાજ્ય મહારાજ હવે કે છે, ભાઈ તમારો આ તો નહીં મુકામ, તમારો આ ધામા તો તમારા ગામના તો નથી. આ ઈસ જાગા ખડે રહે, पिछोड़ी छुड़ाई कमर से, अपनी पीठ पर गांठड़ी सोय दे देवचंद्र जी को इन समय. કે ત્યાં પહોંચી ગયા એટલે રાજ્ય મહારાજે શું કર્યું કે પોતાની જે નૂરી પીછોડી હતી એ લઈ લીધી, અને એમની જે ગાંઠડી હતી, એમનો જે સામાન હતો એમને આપી દીધો ધની દેવચંદ્રજી પાછો. હવે કે તમે, હું અહીંયા ઉભો છું, કે તમે ત્યાં જઈને પૂછ્યા હો કે આ તમારો જ કબીલો છે, એમ તમારા ગામના છે, તમારો જ કબીલો છે, તમે જઈને પૂછ્યા હો. હું અહીંયા ઉભો છું. એમ ધની દેવચંદ્રજી પૂછવા જાય છે, કારણ કે એમને તે ઘડી તો લક્ષ્ય કેવું હતું, મંજિલ મળી ગઈ કે ભાઈ અમારો છે કે નહીં, એમ પૂછવા ક્યાં જાય છે. એટલે આ બધું ભાન રહ્યું નહીં એમને કે ભાઈ આમનું એમને શુક્રિયા તો હું અદા કરું કે ભાઈ તમારો ઘણો ઘણો આભાર, એવું ભાન ન રહ્યું અને પૂછવા જાય છે. અને આ સમયે રાજ્ય મહારાજે કર્યું શું? તો રાજ્ય મહારાજે ધની દેવચંદ્રજીના જે સાધનો હતા, બધા તલવાર હતી, કટારી હતી, એમનો જે બધો સામાન હતો એ બધો જ સામાન એમને સોંપી દીધો. ધની દેવચંદ્રજીનું કશું જ ન રાખ્યું, અને રાજ્ય મહારાજની જે નૂરી પીછોડી તે ધનીએ પાછી લઈ લીધી. ટૂંકમાં કે એમનું જે હતું આપી દીધું, અને ધનીએ જે એમને આપ્યું હતું એ લઈ લીધું પાછું. દઈ તલવાર છોડ કે દેખ એ તેરો સાથ, તલવાર એમને આપી દીધી અને કહ્યું, જા ભાઈ આ તારો સાથ છે, તું જોયા એમ. पीछे फिरे के देख ही मेरा कितने पकड़ा था हाथ. આ મહત્વની વસ્તુ છે. તારો સાથ છે કે નહીં તું જોવાય, તું એમ કે છે. અને ધની દેવચંદ્રજી જોવા જાય છે. હવે કે છે એમનું શુક્રિયા તો અદા કરું. પાછું ફરીને જુએ છે તો કોઈ ત્યાં નથી, અલૌકિક. જે મારા કોણે મારો હાથ કોણે પકડ્યો હતો? मेरा किनने पकड़ा था हाथ, मेरा किनने पकड़ा था हाथ. કે મારો હાથ પકડીને મને અહીંયા આ મેળા કોણે કરી આપ્યો? આવું આપણા જીવનમાં બને છે ખરું? અવશ્ય બને છે, અવશ્ય બને છે, પણ આપણે એની પહેચાન નથી કરતા, અને પછી આપણને પસ્તાવો થાય છે. પછી આપણને પસ્તાવો થાય છે. જેમ ધની દેવચંદ્રજીને અહીંયા પસ્તાવો થઈ રહ્યો છે, મેરા કિસને પકડ્યા હતા હાથ, મારો કોણે હાથ પકડ્યો? દેવચંદ્રને બહુ જ પસ્તાવો થાય છે. એ રીતે પણ આપણને પણ ધની પલ પલ આપણી પર મહેર કરે છે. ધની આપણને પલ પલ મહેર કરે છે, અને એ મહેરના આનંદની અંદર, એ જે મહેર ધની કરે છે, એ મહેરના આનંદની અંદર આપણે ડૂબીએ છીએ. તો આપણને કોણે મહેર કરી, શા માટે મહેર કરી, એમને ભૂલીને બેસી જાય છે. પણ શા માટે મહેર કરી, જો આની પર વિચાર્યું હોત તો. પણ મહેરના આનંદની અંદર આપણે આ બધું જ ભૂલીને બેઠા છીએ.
યહાં તો કુછ ના દેખ ही, પાછું ફરીને જોયે છે તો કોઈ છે નહીં ત્યાં આગળ. કોણ કહા ગયો એ તહકીકત મેરા ખાવિંદા, કિયો વિલાપ યાદ કરતે હ. પાછું ફરીને જોવા છે ત્યાં કોઈ મળતું નથી. ધણી દેવચંદ્રજીને પોતાના દિલની અંદર ચોક્કસ થાય છે, બસ આ મારા ખાવિંદ હોવા જોઈએ, આ મારા ખાવિંદ હોવા જોઈએ. એ તહકીકત મેરા ખાવિંદ, એ ચોક્કસ મારા ખાવિંદ હોવા જોઈએ, આમાં કોઈ સંશય નથી. મારા ધની હા હોવા જોઈએ. કિયો વિલાપ યાદ કરતે હ, કિયો વિલાપ યાદ કરતે. પછી બહુ જ પસ્તાવો થાય છે, દુઃખ થાય છે. આવું આપણા જીવનની અંદર બન્યું છે ખરું? પ્રશ્ન જાતે કરો. આવું આપણા જીવનની અંદર બન્યું છે ખરું? તો હા, આનો અનુભવ અમને થયેલો છે. આનો અનુભવ અમને થયેલો છે. ફેર કે એતા વિચાર્યા मेरे ए तो है सिर पर, जहां कहूं मैं डार डार हो, એ છોડે નહીં ક્યો એ કર. હવે એમને વિશ્વાસ આવી ગયો. એમ હવે ધની દેવચંદ્રજીને વિશ્વાસ આવી ગયો કે જો હું અહીંયા અટવાયો હતો તો મારા ધની આવીને મને મારી નૈયા પાર કરાવી, તો હવે મને કે છે પૂરેપૂરો વિશ્વાસ છે કે છે. ફેર કે એતા વિચાર્યા, ધની વિચારી રહ્યા છે, મેરે એ તો હે સિર પર, મેરે એ તો હે, મેરા ધની મારા સિર પર છે એમ કે છે. મેરે એ તો હે સિર પર. પછી બીક કોની આપણને? જો આપણા જીવનની અંદર જો આ મળ્યું હોય, આપણને આવો અનુભવ થયો હોય, તો પછી બીક કોની રાખવાની? વિચારો સુંદર. ધની આપણને પલ પલ મહેર કરી રહ્યા છે, પછી કોનાથી આપણે બીએ છીએ? શા માટે ડરીએ? જહાં કહું મેં ડાર હો, એ છોડે નહીં કોઈ કર. કે હું પછી ગમે તે કરી મને એ છોડશે નહીં? ગમે તે કરીશ, મારી રક્ષા અવશ્ય કરશે, મારી રક્ષા અવશ્ય કરશે. આ વિશ્વાસ છે આપણને? પ્રશ્ન કરો જાતે. હવે બીતક આ છે. આમાંથી શું લેવાનું છે? શું આપણા જીવનની અંદર સુંદર સાથ? હવે આપણું જીવન પોતાનું જો, ધણી દેવચંદ્રજીની વાત અહીંયા મૂકો 1 મિનિટ. હવે આપણા જીવનની અંદર આવો આપણને અનુભવ થયો છે? હવે વિચારો અંદર જાતે. ધનીએ આવી આપણને મહેર કરી છે. હવે જો ધનીએ આપણને જો આવી મહેર કરી હોય, સુંદર સાથ, તો પછી આપણને ચોક્કસ આપણી દ્રઢતા હોવી જોઈએ, આપણો વિશ્વાસ પાકો થવો જોઈએ કે ધની તો મારી સાથે છે ને છે, આમાં કોઈ સંશય નથી. મારી રક્ષા અવશ્ય કરશે, કરશે ને કરશે. પણ આપણે કરીએ છીએ શું? સાંભળજો. આ રક્ષા કરી એની પાછળનું કારણ શું છે, અને આપણે શું કરી રહ્યા છે? આ બંને વચ્ચેનો તફાવત છે. ધની દેવચંદ્રજીને આટલો વિશ્વાસ આવ્યો કે ભાઈ મારી પાસે છે, હું ગમે ત્યાં જઈશ. હવે
તો પણ મને હવે ચિંતા નથી, મારી રક્ષા કરનાર છે મારો ધણી. આટલો વિશ્વાસ એમને આવી ગયો. પણ ક્યારે અને શાની અંદર વિશ્વાસ આવ્યો? તો ધની દેવચંદ્રજીનું લક્ષ્ય ફક્ત શું હતું? પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ. આ લક્ષ્ય હતું અને વિશ્વાસ હતો, અને એના એ માર્ગ પર ચાલી રહ્યા હતા. એટલા માટે આપણને ધની મહેર કરી રહ્યા છે. સાંભળજો સુંદર સાહેબ, આપણને ધની મહેર કરી રહ્યા છે, પણ આપણે શું કરી રહ્યા છીએ એની સામે? કે આપણે માયાની મહેરો માંગી રહ્યા છે ધની પાસે. ધની મારું આટલું કામ કરો ને, ધની મારું આટલું કામ કરો ને. માયા માંગી રહ્યા છે. ધની આશિક છે, નો ડાઉટ અવશ્ય આપશે. આપણે જોઈએ મંદિરની અંદર તો ભાઈ આજે સોનું પાઠ, તો ભાઈ આ તો મેં પાઠ રાખ્યા છે, પણ સોના પાઠ રાખ્યા કે મેં મારું એક કામ હતું એ કરી દીધું. આમની તબિયત ખરાબ હતી, એમની તબિયત સારી થઈ ગઈ એટલે મેં રાખ્યું. એટલે કહેવાનો મતલબ કે આપણે માયાનું માગી રહ્યા છે. કોઈ પાઠ કરતું હોય, કોઈ પારાયણ કરાવતું હોય, કોઈ આ કરતું હોય, તો શું તમે જોજો, અંદરથી તમે જોજો કે શું એની પાછળનું લક્ષ્ય શું છે એ જોજો. કોઈ ઠાર કર્યો હોય તો એમની પાછળનું લક્ષ્ય શું છે એ જોજો. તો માયાના જ કાર્ય હશે બધા. આટલો ફરક છે. કોઈ દિલથી નથી કરતું, કોઈ દિલથી નથી કરતું. મારા દિલની અંદર ઈચ્છા થઈ, ચાલો સુંદર સાથ ભેગા થઈને આ કાર્ય કરીએ. અમુક કોઈ એવા જ કોઈ વીરલા હશે એ કરતા હશે, નહીતર પાછળ એમનું લક્ષ્ય માયા. તેમ છતાં પણ ધની આપણી પર મહેર કરે છે. તેમ છતાં પણ ધની આપણી પર મહેર કરે છે, પણ આપણી આંખો ખુલતી નથી કે હું ધની પાસે આ બધું માગી રહ્યો છું અને ધની મને આ બધું આપી રહ્યા છે. સાંભળજો સુંદર સાહેબ, આ બધું માયાનું માગી રહ્યો છું અને ધની પણ મને માયાનું આપી રહ્યા છે. એમાં કોઈ સંશય નથી. તો ધની પાસે ચતુર્થમાં માગવાની જરૂર પડે? આવું તો વિચારો થોડું. હું ધની પાસે જ જતી રહું તો મારે માગવાની જરૂર પડે ખરી? આ નથી વિચારતા આપણે. અને ધનીથી અલગ રહી અને આ બધું માગી રહ્યા છે. નાની નાની વાતો છે. આની પર વિચાર કરો સુંદર સાહેબ. એમના ચરણોની અંદર જતા રહ્યા હોય તો પછી માગવાની શી જરૂર? ये तो तहकीकत हुआ, ये तो तहकीकत हुआ, धनी है मेरे हाजर, भले अब कहाँ जाएंगे, खोज लेऊ इन पर. ધનીએ એક વાર આપણને પડછો આપ્યો તો હવે ચોક્કસ થઈ ગયું કે ધની તો છે મારી ઉપર, તો કઈ જશે કે કઈ જશે હું એમને ખોરી કાઢીશ. ભલે અબ કહા જાએંગે, ભલે અબ કહા જાએંગે, કારણ કે એકવાર એમને આ વિગ્રહમાંથી બહાર કાઢ્યા છે તો હવે કે ધની મારી પર છે, આટલો એમને વિશ્વાસ થઈ ગયો તો કે કઈ જશે એમ કે છે. એ ધની જશે તો કઈ જશે એમ, હું એમને જશે તો હું ખોરી કાઢીશ. આ જોઈએ, લક્ષ્ય આ હોવું જોઈએ આપણું. આપણને ધનીએ મહેર કરી છે, આપણને પણ ધની મહેર કરી રહ્યા છે, તો આપણને આ દિલમાં કેમ નથી ઉભસતું? ભલે અબ કહા જાએંગે, ભલે અબ કહા જાએંગે, ખોજ લેવું ઇન પર, ખોજ લેવું, હું એમને શોધી કાઢીશ. તમે જઈને ક્યાં જશો? આ પ્રસંગે મને એક પ્રસંગ યાદ આવ્યો. કે ધની આ બધી જયારે રચના કરી રહ્યા હતા ને, ઈશ્વરવદની વાતો થઈને આ છે ત્યારે આની સામે ઇન્દ્રાવતી સખી પોતાના મનની અંદર વિચારતી હશે કે તમારે જેવો ખેલ રચવો હોય એવો રચો ને, તમારે જેવો ખેલ રચવો હોય એવો રચો, પણ હું તમને નહીં છોડું, અથવા હું તમને જીતવા નહીં દઉં.
વિચાર કરો સુંદર સાથી, એક વાર ખાલી ધની દેવચંદ્રજીને એક વાર ફક્ત મહેર કરી, અને મહેર કર્યા પછી એમને શુદ્ધ પડી કે મારા ધની જ છે, શુદ્ધ પડી, કારણ કે અંતર્ધ્યાન થઈ ગયા ત્યાંથી એક પલની અંદર. એટલે એ તો તહકીકત હુઆ, ચોક્કસ થઈ ગયા એ કે ધની હે મેરા હાજર, મારા ધની મારી ઉપર છે, ધનીનો મારી ઉપર હાથ છે, ચોક્કસ થઈ ગયું. તો હવે કે છે જશે તો આ બ્રહ્માંડમાં ક્યાં જશે, એમ કે છે હું ખોરી કાઢીશ, શોધી કાઢીશું. ભલે અબ કહા જાએંગે, ભલે અબ કહા જાએંગે, ખોજ લેવો ઇન પર, ખોજ લેવો ઇન પર, એમને શોધી કાઢીશ કોઈ પણ રીતે, એમને શોધી કાઢીશ. વિશ્વાસ જોવો અહીંયા આગળ, અહીંયા વિશ્વાસ જોવો. અને આપણને ધનીની જો મહેર થઈ હોય, આપણને ધનીની જો મહેર થઈ હોય, તો મહેરના આનંદની અંદર આપણે ધનીને ભૂલી જઈએ, અને ફરી જ્યારે આપણે વિઘ્નની અંદર આવીએ ત્યારે ધનીને યાદ કરીએ. આપણું જીવન છે, આ આપણું જીવન છે. માયાની અંદર આપણે ઉલઝાયા હોય તો ધનીને યાદ કરીએ. એમાંથી બહાર નીકળ્યા એટલે ધની તમે ત્યાં બેસી રહો, હું મારી માયાની અંદર છું. ફરી ઉલઝાયા તો ફરી યાદ કરીએ, બસ આજ આપણે કરી રહ્યા છીએ, આજ આપણે કરી રહ્યા છીએ. પણ આની અંદર જો લીધું હોય તો ભાઈ ધનીએ મારી પર મહેર કરી, કહેવાનો મતલબ ધનીના 4 હાથ મારી પર છે, અને વિશ્વાસ જો આપણને આવે અને એ માર્ગ પર ચાલીએ તો એ નથી કરતા. तब सन्मुख चले साथ को आवत रोके तीन, कौन कहा आवत नाम सी देवचंद्र जी लिया इन. કે આવું વિચારી ધની દેવચંદ્રજી આવું વિચારી અને જે બારાત્ય હોતા એ બારાત્ય પાસે જાય છે, તેના ચોકીદાર હોય છે, એમને રોકે છે, ભાઈ તમે કોણ છો, એમ કે છે. તમે કોણ છો, એમ કે છે. કે ભાઈ ઉમરકોટનો ગામ, ઉમરકોટની અંદર ગામ છે, મારા પિતાનું નામ મતુ મહેતા છે અને મારું નામ ધણી દેવચંદ્રજી છે. વજીર સાહેબને તમે પૂછી જો હું જૂઠું બોલતો હતો. તબ સન્મુખ ચલે સાથ કો આવત રોકે તીન, આવક રોતે તીન. સિપાહીઓ અમને રોકી રહ્યા છે અને પૂછી રહ્યા છે, એમનો પરિચય પૂછી રહ્યા છે. ધણી દેવચંદ્રજી પોતાનું નામ બતાવી રહ્યા છે એમને. तब ले चले सिरदार पे, तब ले चले सिरदार पे. सिरदार कौन? एमनो वजीर. तब ले चले सिरदार पे, इनने पूछे सुकन, तुम क्यों आए हमको मिले, बड़ो अचरज भयो मन. જે વજીર હતા, જે મંત્રી હતા, એ મંત્રી પાસે લઈ જાય છે, અને મંત્રી જ્યારે એમને જુએ છે, આ તો દેવચંદ્ર છે, એટલે દેવચંદ્ર જે જુએ છે ત્યારે એમને પૂછે છે, ભાઈ તું કેવી રીતે આવ્યો, તારી સવારી ક્યાં છે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે. હવે એવું નથી કહેતા કે મને આ મળ્યું, કે ભાઈ હું તો તમારી પાછળ પાછળ આવતો ગયો, આપણે કશું બતાવ્યું નથી, હું દોડીને ચાલતો ચાલતો આવી ગયો. એટલે વજીર જે છે આશ્ચર્યની અંદર પડી જાય છે, મંત્રી આશ્ચર્યમાં પડી જાય છે કે ભાઈ આ શક્ય નથી, અમે તો જો હમણાં જ આવ્યા અને અમારી સવારી તો ઘોડાની અને ઊંટની હતી, અમારી સવારી ઘોડા અને ઊંટની હતી, અને હમણાં જ આવ્યા અમે, અને તું અમારી સાથે સાથે આવ્યો, કેવી રીતે શક્ય છે. तुम क्यों आए हमको मिले, કેવી રીતે તું આવે, એમ કે છે. બડો અચરજ ભયો, મને નવાઈની વાત છે, બડો અચરજ ભયો.
કારણ કે એમના જે સાધન હતા, મીન્સ ઘોડા અને ઊંટ હતા, એ થાકીને પણ લોતપોક થઈ ગયા હતા. એ પણ થાકી ગયા હતા અને આ ચાલીને આવ્યા અને પાછા ફ્રેશમાં ફ્રેશ દેખાય. વિચાર કરો સુંદર સાહેબ. क्यों कर राह पाई तुम, क्यों पहुंचे अस्वारो संग, जब जवाब श्री देवचंद्र जी ने दिया, आए चले जैसे उंग. પૂછી રહ્યા છે ભાઈ તું કેમનો આવ્યો, શું કર્યું તે એમ. કેવી રીતે ત્યાં રાહ કાપ્યો. કારણ કે તો ઘોડા પર ને હાથી પર આવેલા, સોરી ઘોડા પર ને ઊંટ પર આવેલા હતા અને આ તો ચાલતા આવ્યા. तब जवाब श्री देवचंद्र जी ने दिया, आए चले जैसे वंग. વંગ એટલે વાયુ, વાયુ ગતિથી હું એટલે દોડતો દોડતો આવી ગયો તમારી પાછળ ને પાછળ. જે વાસ્તવિકતા હતી ને એ વાસ્તવિકતા ન બતાવી. શું કે સિપાઈ વિશે આવ્યા અને મને આવ્યા અને અમારું બધું કર્યું ને મને પહોંચાવ્યું, એ કશું ન બતાવ્યું. ભાઈ હું તમારી પાછળ પાછળ આવી ગયો, હું એમ કે છે. જલ્દી જલ્દી સ્પીડમાં ચાલતો ચાલતો વાયુ વેગે આવી ગયો અહીંયા આગળ. આપણે શું કરીએ આની અંદર? આની અંદર આપણે શું કરીએ? કે ધનીની આપણી પર મહેર થાય તો ધનીની આપણી પર આમાંથી શું લેવાનું છે આપણે? એમણે ન બતાવ્યું તો એ જ વસ્તુ આપણે કરવાની છે કે ધનીની મહેર થાય. બસ આવી ગયા ભાઈ આપણે. ધનીની મહેરને છુપાવો. દુનિયાને બતાવવાની જરૂર નથી. અને જો તમે બતાવશો ને, તો આપણને જે ભીતરને અંદર જે આનંદ જે છે, ભીતરની અંદર જે આનંદ છે ને એ આનંદ છે ને ખત્મ થઈ જશે. સુંદર સાહેબ, આનંદ છે ભીતરની અંદર એ આનંદ ખત્મ થઈ જશે. એટલે બતાવો નહીં. એની અંદર ને એની અંદર ડૂબ્યા રહો. એની અંદર ને એની અંદર ડૂબ્યા રહો. तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम, पाओ पाओ अपने बल से चले मार्ग आए हम. કે ભાઈ હું તમારી પાછળ ને પાછળ આવતો રહ્યો. તમારી પાછળ ને પાછળ દોડતો દોડતો હું આવ્યો. પાઓ અપને બલ સે, પાઓ અપને બલ સે, એટલે મારા પગ પર દોડી દોડી હું આવી ગયો છું તમારી પાસે. માર્ગ આએ હમ, આ રીતે મેં માર્ગ લંબી મુસાફરી કરી દીધી. હવે જ્યારે આ બતાવી રહ્યા છે ત્યારે મંત્રીને બધાને નવાઈ લાગે કે ન લાગે? એટલે કે છે કે સબો બડો અચરજ પાય કે કહી ખોજે કમ ઉમર કમર, એ એ પૂન ડેરા ડાહી પછાડી કોઈ થા આગ જલાને જલાને પર. કે ભાઈ અમને આવતા હજુ અમે જ હમણાં આયા છે. હજુ કે છે કોઈ તો એનો તંબુ પણ બોધી રહ્યા છે, કોઈ આગ જલાવી રહ્યા છે. કે છે એટલો સમય નથી થયો એમ, અને તું આ રીતે ચાલતો ચાલતો કેમનો આવ્યો?
એ પુનર્ડેરા ડાહી પછાડી મીન્સ હજુ અમે તો આ બધું સામાન હજુ ઉતારી રહ્યા છીએ, આ બધો સામાન ઉતારી રહ્યા છે, તું આ રીતે કેમ ન આવી ગયો એમ કે છે. કોઈ થા આગ જલાને પર, એટલે કોઈ આગ જલાવી રહ્યું છે, કોઈ સામાન ઉતારી રહ્યું છે, એટલે કે અમારી સાથે ને સાથે તું કેવી રીતે આવ્યો. તબ ઈન કાયસ્ત સરદાર ને રસોઈ કા કિયા આદર, ચાહો તો સીધા લેવો યા આવો રસોઈ પર. હવે કે છે તું આવી ગયો, તો હવે ધણી દેવચંદ્રજીને શું કે છે કે હવે તું રસોઈ બનાવીશ નહીં, અમારી સાથે તું જમી લેજે. ધણી દેવચંદ્રજી ના પાડે છે કે ભાઈ મારો આ નિયમ છે કે એમને જમાડ્યા વગર હું જમતો નથી. તો મંત્રી કહે છે ભાઈ તું સીધું લઈ જા, તું સીધું લઈ જા, દાળ ચોખા લઈ જા ને તું તારી જાતે બનાવીને તું એ કર. ધણી દેવચંદ્રજી કે હું તો ઘરેથી લઈને આવ્યો છું, એ પણ ના પાડી રહ્યા છે. અને આપણે અહીંયા તો ત્યાં શું કરીએ? સુંદર સાથ, અહીંયા વિચાર કરજો, આપણે અહીંયા તો ત્યાં શું કરીએ? ચલો આ બધી માથાકૂટમાં કોણ પડે, તૈયાર બનાવે છે તો ત્યાં જમી લઈએ, એ ના કરીએ. વિચાર વિચાર વિચાર્યો. અને કદાચ તમે ન જમો, કદાચ તમે ન જમો ત્યાં આગળ, તો સીધું તો લઈએ લઈએ ને લઈએ, આમાં કોઈ સંશય નથી. સીધું તો આપણે લઈએ લઈએ ને લઈએ, આમાં કોઈ સંશય નથી. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરજો. तब श्री देवचंद्र जी ने यों कर दिया, तब शिव देवचंद्र जी ने यों कर दिया जवाब, मैं अपने हाथों करत हूँ कया कायस्थ तिनके भाव. तब દેવચંદ્રજી ભાઈ કહી રહ્યા છે કે ભાઈ મારા હાથે ભોજન બનાવીને હું જમું છું, મારા હાથે હું ભોજન સ્વયં ભોજન બનાવીને હું જમું છું એમ કે છે. અને આવું જયારે મંત્રીને કહે છે ત્યારે મંત્રી ફરી એકવાર વિચાર કરીને મંત્રી એમને કહી રહ્યા છે, તો હમારે ભંડાર સે, મંત્રી હવે કહે છે તો હમારે ભંડાર સે સીધા લેઓ તુમ. तब श्री देवचंद्र जी ने कहा घर से सीधा लाया हम. ત્યારે મંત્રી કહે છે ભાઈ તું તારી જાતે બનાવીને રસોઈ કરતો તો મને વાંધો નથી, તો અમારા ભંડારમાંથી તું સીધું લઈ જા. ત્યારે ધણી દેવચંદ્ર કે હું સીધું પણ લઈને આવેલો છું. હું સીધું પણ લઈને આવેલો છું. અહીંયા આગળ આપણને ઘણા બધા ઈશારા કરી રહ્યા છે, અહીંયા આગળ ઘણા બધા ઈશારા કરી રહ્યા છે. તારતમ વાળી મળી, આપણને તારતમ વાળી મળી તે સમય ન હતી, છતાં પણ એ કેટલા મક્કમ હતા ધણી દેવચંદ્રજી. આપણને તારતમ વાળી મળી અને આવું કોઈ આપણને કે મીન્સ એનો મતલબ શું છે કે આપણને માયામાં ખેંચી રહ્યા છે. આપણી જે રાહ છે ને એ રાહની અંદર વિઘ્ન લાવી રહ્યા છે, આપણને માયામાં ખેંચી રહ્યા છે. આપણને એવું લાગે ભાઈ સવલત આપી રહ્યા છે, પણ સવલત નથી, આપણને માયામાં ખેંચી રહ્યા છે. આજે એ થયું તો કાલે એની અપેક્ષા તમે કરવાના જ છો, રાખવાના જ છો. એટલે આની પર વિચાર કરો, એટલે કેવું વિચાર વિચાર વિચાર્યો. સુંદર સાહેબ, આની પર વિચાર કરજો. એક કહેવત છે, એક કહેવત છે આની અંદર કે ડોશી મર્યાનો વાંધો નથી, જમ પેધાનો વાંધો છે. ડોશી મર્યાનો વાંધો નહીં કે ભાઈ કશો વાંધો નહીં, એમની ઉંમર હતી તો ગયા, પણ જમ પેધાનો વાંધો છે. આપણે કહેવત છે એમ તમને એકવાર આપ્યું એનો વાંધો નથી, પણ એને ટેવ પડી જાય એનો વાંધો છે.
એ પછી આશા રાખીને રાખે છે, એટલે આપણને માયાની અંદર ખેંચી રહ્યા છે. સુંદર સાથ આની પર વિચાર કરજો. એમ વિચાર્યો. તબ કાયસ્થ દુઃખ પાય કે कहीं हमारी नहीं एवे रवेश, हमारी न्यात काले हम पे हो तुम हमारे खेस. તબ જે મંત્રી જે છે દુઃખી થયા. એ હવે શું થયું કે મંત્રી જે છે મંત્રી દુઃખી થયા અને ધની દેવચંદ્રજીને કઈ બતાવી રહ્યા છે. સાંભળજો, કહી હમારી નહીં એ રવેશ, કે તમે જે છે અમારી જાતિના નથી, તમે એમ કે છે. અને રિશ્તેદાર પણ નથી એમ કે છે. હમારી નાતકા ન લે હમ પે, હમારી નાતકા ન લે હમ કે. આનો મતલબ શું છે કે ભાઈ તું અમારી જાતિનો છે. તું અને હવે અમારી જ્ઞાતિનો બીજા કોઈને આપતા હોય તો વિચારે, પણ તું અમારી જ્ઞાતિનો છે. તું અને નજીકનો રિશ્તેદાર છે, મીન્સ એક જ ગામના છે, આપણે રિશ્તેદાર છે. અને તેમ છતાં પણ આ તમને જે અનાજ આપે છે એ તું અનાજ લેતો નથી. એમને બહુ દુઃખ થાય છે. હું મંત્રી છે ધની દેવચંદ્રજીને કહી રહ્યા છે, અમને બહુ દુઃખ થાય છે, થોડું અનાજ તો લઈ જા મારા ભંડારમાંથી. તો મારી જ્ઞાતિનો થઈ, રિશ્તેદાર થઈને ના પાડે છે. તું તબ સીધા તિનકા લિયા કરી રસોઈ. તબ હવે આટલું બધું કે છે મંત્રી, ત્યારે એ સીધું લે છે અને રસોઈ કરી રહ્યા છે. તબ સીધા તિનકા લિયા કરી રસોઈ. તબ જા સ્વરૂપ કો દર્શન પાયો થે, તાકો રસોઈ ઉર્ગાઈ સબ. એટલે હવે સીધું ત્યાંથી લે છે અને સીધું લઈ અને રસોઈ બનાવે છે. રસોઈ બનાવી અને હવે કોને જમાડે છે કે જે સ્વરૂપ એમને મળ્યું હતું, એ જે પઠાણ વેશની અંદર જે આવ્યા હતા, સિપાઈ વેશે જે આવ્યા હતા, એમને યાદ કરી એમને બધું જમાડે છે, એમને ભોગ આરોગ્યા છે. રાજી મહારાજનું ધ્યાન ધરી અને એમને ભોગ લગાડી રહ્યા છે. થયું સ્વરૂપ કે જે સિપાઈ વેશે આવ્યું હતું એમને. प्रसाद लेके पौड़ रहे, फेर के उठे जब उठ के गैल चलन को हुए तैयार सब. બધા ભોજન લઈ રહ્યા છે, ભોજન લઈને થોડો આરામ કરે છે અને આરામ કરીને ઉઠી અને બધા જ પાછા પોતાની યાત્રા પર નીકળી જાય છે. हुए तैयार सब. तब इन कायस्थ ने कहा अपने लोगों को, दो ऊंट पर अस्वार के ते शामिल हो इनामो. ત્યારે જે પેલા મંત્રી છે, મંત્રી બધા તૈયાર થઈ ગયા. એટલે મંત્રી જે છે મંત્રી કહી રહ્યા છે પોતાના કબીલાની અંદર કે ભાઈ જો જગ્યા હોય તો ધની દેવચંદ્રજીને બેસાડી દો. જો જગ્યા હોય તો ધની દેવચંદ્રજીને બેસાડીને આપણી સાથે લઈ ચલો એમને, એમ કે છે. तब इन कायस्थ ने कहा अपने, तब इन कायस्थ ने कहा अपने लोगों को, एनी अंदर बधाने कहूं कि दो ऊंट पर अस्वार केते शामिल हो इनमें, इनमो, कि भाई हमने पण इनकी साथे तुम्हारे साथे ले लो. तब इन्होंने उत्तर दिया, हम हैं जिन्हें चार
તબ રહ્યા પાંચમા એ તુમ શામિલ કરો અસ્વાર. કે જે ભાઈ ચાર હતો એ પાંચ ને લઈ લો એમ કે છે કે 2 ઊંટ પર અમે 4 અસવાર છીએ એમ કે છે. 2 ઊંટ પર 4 અસવાર છે એમ કે છે કે ભાઈ તમે હવે 5 તો આ એક સવારી લઈ લો ને, વધારે તમને શું વાંધો છે. એટલે કહેવાનો મતલબ કે આ રીતે ધની દેવચંદ્રજીને પોતાની સાથે લઈ જાય છે અને એમની મંજિલ પર પહોંચી જાય છે. इन भात श्री देवचंद्र जी आए पहुंचे कच्छमो, गए लोग अपने ठोर आप लगे खोज को. ધની દેવચંદ્રજી આ રીતે કચ્છ દેશની અંદર પહોંચી જાય છે. હવે જે વજીર અને મંત્રી છે એ પોતાના કામે ગયા અને આ લાગી પડે છે શોધની અંદર. પારબ્રહ્મ પરમાત્માની શોધની અંદર લાગી જાય છે. એટલે કે છે ગયે લોગ અપને ઠોર, એ જે આવ્યા હતા, જે કામ કરવા હતા એમના કામની અંદર એ થઈ જાય છે. અને આ આપ લગે ખોજ કો, ધની દેવચંદ્રજી હવે ખોજની અંદર લાગી ગયા. હવે તો કોઈ રોકનાર ટોકનાર કોઈ નથી. જેમની મંજિલ હતી મંજિલ પર પહોંચી ગયા. અહીંયા આગળથી ખોજ શરૂ કરે છે. श्री महामदी कहे ए साथ जी, ऐसी देवचंद्र जी की भी तक आगे खोज करेंगे सो बातें बुजुर्ग. આ જે છે ઉમરકોટની જે ધની દેવચંદ્રજીની જે બીતક છે, આ બીતક ઉમરકોટની જે બીતક બતાવી રહ્યા છે એમ કે છે. હવે તમે વિચાર કરો, ધની દેવચંદ્રજી ઉમરકોટથી કચ્છ પ્રદેશ આવવાની અંદર અથવા ઉમરકોટની અંદરથી કચ્છ પ્રદેશ શા માટે આવ્યા? નાના નાના પ્રશ્નો છે. જાતે અંદર વિચારો. શા માટે, શું કામ આવ્યા? આવતો કેટલી તકલીફ પડી? એમને કશું નથી મળ્યું. શા માટે ઉમરકોટ છોડવું પડ્યું એમને? શા માટે માતા પિતાને છોડવા પડ્યા? આપણને જો એક ચોપાઈ ન સમજાય તો ભાઈ કશો વાંધો નહીં, પેલા બતાવી દેશે. કશો વાંધો નહીં, એમને પૂછી જોજો. કશો વાંધો નહીં, એમને પૂછીશું. આપણી દ્રષ્ટિ જુઓ અને ધની દેવચંદ્રની વિચારસરણી જુઓ. એ જાતે ખોજ કરી રહ્યા છે. કેટલી દ્રઢતા છે. અને આપણને ન મળ્યો હતો, અમને પૂછી લઈશું, અમને પૂછે. આ બતાવી રહ્યા છે, આ બતાવી, એ બતાવી રહ્યા, પણ આપણે શું બતાવી રહ્યા છે આનો વિચાર કર્યો? એમની દ્રષ્ટિએ એ છે તો આપણી દ્રષ્ટિએ શું છે આનો વિચાર કરીએ છીએ આપણે? ના. આમાં આ લખેલું છે, આમાં ભાઈ છોને લખેલું રહ્યું. આપણે આપણી અસલ અકલથી ક્યારે વિચારીશું? પ્રશ્ન આ છે. જાતે અંદર ક્યારે ડૂબીશું? પ્રકરણ 2 ચોપાઈ 122 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અને હવે જે ખોજ જે છે, કચ્છ દેશની અંદર જે ખોજ કરી રહ્યા છે, એ ખોજની અંદર કેટલી તકલીફો પડે છે, કેટલા ગુરુઓ બદલે છે, એ પણ તમે જોજો. અને આપણે તો ના, બસ ગાડાના પ્રવાહની જેમ જે વળગ્યા છો, જે આપણે વળગ્યા છે, તો એની સાથે સાથે દિલથી વિચાર કરજો, અસલ અકલથી વિચાર કરજો કે આપણે જ્યાં વળગ્યા છે ત્યાં સાચા વળગ્યા છે? આ એક પ્રશ્ન કરજો દિલની અંદર. આપણે જે જોઈએ છે એ મળે છે? આપણને જે જોઈએ મળે છે? ન મળતો હોય તો છોડી દો, બીજે ચાલો.
એમાંથી આ લેવાનું છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે પ્રકરણ 3 લઈશું આપણે. श्री महामती कहे ए साथ जी, ए श्री देवचंद्र जी की भी तक आगे खोज करेंगे, सो बातो बुजुर्ग, सो बातो बुजुर्ग. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટાનો પ્રણામ.